આગળ વાત કરીએ તો મહેસાણાના કડીમાં ઉમાનગર પાસે નંદાસણ બ્રિજના છેડે થયેલા ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં મિની ટ્રક, જીપ અને કાર વચ્ચે ટક્કર થઈ, જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું। 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો નંદાસણ બ્રિજના છેડે મિની ટ્રક, જીપ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 3 લોકોને ઈજાઓ પહોંચી છે। મહેસાણાના કડીમાં ટ્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોવાના સમાચાર છે, જ્યારે કે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। અકસ્માત સર્જાયો હતો, શું વિગતો મળી રહી છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો નંદાસણ પાસેના જે ફાટક છે તે ફાટકની એટલે ઉતરવાનો જે સ્ટેન્ડ છે તે સ્ટેન્ડની બિલકુલ પાસમાં અત્યારે હાલ આ ગંભીર અકસ્માત સર્જાયો છે। 3 અકસ્માત સર્જાયો છે, તેમાં એક વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું છે ને જે અનુસંધાને સમગ્ર મામલો પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે કે અકસ્માત શા રીતે અને કેવી રીતના થયો છે। આ જે અકસ્માત છે અન્ય 2 વ્યક્તિઓ પણ ઘાયલ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે અને આ સમગ્ર મામલે નંદાસણ પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે। જી, આભાર સંકેત માહિતી આપવા માટે।